ચાલો વાલા બાળકો, હવે આપણે વાસ્તવિક સંખ્યાઓમાં એક સૈદ્ધાંતિક મુદ્દો અસમય સંખ્યાઓ એના વિશે વાત કરીએ. જાણીતો લાગે ને અસમય સંખ્યા શબ્દ. 9મા ધોરણમાં પહેલા પ્રકરણમાં આ તમે શીખ્યા છો. એને આપણે ખાલી થોડુંક યાદ કરી લઈએ તો અસમય સંખ્યાઓ છે તમે 9મા ધોરણમાં એના વિશે શીખ્યા છો. આપણે માત્ર એનું પુનરાવર્તન કરી અને યાદ કરવાનું છે. દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, પાઈ, પછી 0.0110010101111 આવી અનંત અનાવૃત્ત સંખ્યાઓ હોય તો આ બધી જ અસમય સંખ્યાઓ છે. યાદ આવ્યું? આ બધાને આપણે અસમય સંખ્યા લીધેલી છે. અહીંયા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 આવી અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય એ પણ તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. આ ઉપરાંત સમય વત્તા અસમય, તો અસમય થાય અને એવી રીતે સમય ઓછા અસમય તો પણ અસમય સંખ્યા થાય એ પણ તમે શીખી ગયા છો. એ આપણે ગુણધર્મો છે સંખ્યાઓના. એમાં સમય ગુણ્યા અસમય કરો તો પણ અસમય સંખ્યા મળે. શૂન્યેતર સમય સંખ્યાના કેસમાં આ વાત કરીએ છીએ. શૂન્યેતર સમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા બરાબર અસમય સંખ્યા. શૂન્યેતર સમય ભાગ્યા શૂન્યેતર અસમય ભાગ્યા અસમય તો પણ અસમય સંખ્યા. આવા ગુણધર્મો તમે શીખી ગયા છો એની આપણે વાત કરી. પણ આ બધા જ ગુણધર્મોમાં તમે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 આ બધી અસમય સંખ્યાઓ છે એ યાદ રાખ્યું છે આપણે, પણ એને સાબિત નથી કર્યું. અહીંયા અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી અને આ બધી સંખ્યાઓ અસમય છે એ સાબિત કેવી રીતે કરાય એ સમજવાના છે. તો સૌથી પહેલા પ્રમેય નંબર 1.3 જુઓ, એટલે કે પહેલા પ્રકરણનો ત્રીજો પ્રમેય. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. આ પ્રમેય સાબિત કરવાનું છે. અહીંયા તમે જુઓ, પી એક અવિભાજ્ય સંખ્યા આપેલી છે. શું શું આપેલું છે? તો પી એ અવિભાજ્ય સંખ્યા. આ એક વસ્તુ આપેલી છે. બીજું શું આપેલું છે? જુઓ, ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે. આ પણ આપેલું છે. ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે. આ પણ આપેલું છે. સાબિત શું કરવાનું હોય? તો પછી શું સાબિત કરવાનું છે? એ પણ પી વડે વિભાજ્ય હોય તે
સાબિત કરવાનું છે આપણે અહીંયા. શું આપેલું છે, શું સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણે આપણો અંક ગણિતનો મૂળભૂત પ્રમેય એનો ઉપયોગ કરવાનો છે. જો બાળકો, અહીંયા પેલું તો પી અવિભાજ્ય સંખ્યા છે, થઈ ગયું. ધન અપૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે. આ બે વિગતના આધારે આપણે ધારીએ કે ધારો કે એ ના અવયવ P1, P2, P3, P4, Pn છે. એટલે કે આ બધા ગુણાકારમાં આ એના અવયવ છે, ગમે તેટલા હોઈ શકે. આ ભિન્ન ન પણ હોય, યાદ રાખશું, આ ભિન્ન ન પણ હોય. શું થાય આનો અર્થ? દાખલા તરીકે જુઓ, હું અહીંયા લખું કે ચાલો 18 લખ્યું, તો 2 ગુણ્યા 2 નવા 18 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આમ મળે. હું લખું 24, તો 2 4 8 13 24. તો આવી રીતે આ એ કોઈ સંખ્યા છે, ધન પૂર્ણાંક છે, અને એના આવી રીતે આ અવયવો છે કે P1 ગુણ્યા P2 ગુણ્યા, એટલે આવી રીતે જુઓ, એ બરાબર P1 ગુણ્યા P2 ગુણ્યા P3 ગુણ્યા ક્યાં સુધી? Pn સુધી. આમ છે. આની જેમ આ ભિન્ન ન પણ હોય, આની જેમ બધા સમાન ન હોય, બધા ભિન્ન પણ ન હોય, કેટલાક સમાન પણ હોઈ શકે, એટલે આ લખ્યું છે. થયું? હવે જો આ બધા એના અવયવો છે, વિભાજ્ય છે P વડે, તો અહીંયા તો આપણે પેલા તો એ ધન પૂર્ણાંક છે એ, એટલે આપણે એ લીધો. હવે એ સ્ક્વેર છે એ આપણે સાબિત, એ સ્ક્વેર છે એ પી વડે વિભાજ્ય છે એમ આપેલું છે, તો હવે એ લખવું પડે. એટલે આપણે શું લેશું? અહીંયા એ સ્ક્વેર કરીએ, બંને બાજુ અહીંયા વર્ગ કરતા હું લખું કે બંને બાજુ વર્ગ કરતા, તો બંને બાજુ આપણે વર્ગ કર્યો, તો અહીંયા એનો વર્ગ, અહીંયા શું થાય? P1 નો વર્ગ P2 નો વર્ગ ગુણ્યા P3 નો વર્ગ ગુણ્યા Pn નો વર્ગ થાય આવી રીતે. હવે આગળ સાબિતી અહીંયા સમજીએ. હવે અહીંયા એવું આપણને આપેલું છે કે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે, એટલે એ સ્ક્વેર છે ને એ પી વડે વિભાજ્ય. તો પેલા એ વિધાન લખીએ કે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે. એનો અર્થ શું થાય ખબર છે તમને? એટલે કે પી છે એ સ્ક્વેર નો અવયવ થાય. એ સ્ક્વેર છે એ પી વડે વિભાજ્ય છે, એનો અર્થ શું થાય કે પી છે એ સ્ક્વેર નો અવયવ છે. 18 છે એ 3 વડે વિભાજ્ય છે, તો 3 છે એ 18 નો અવયવ થાય. ખ્યાલ આવે? તો એવી રીતે પી એ સ્ક્વેર નો અવયવ છે, આનો અર્થ એવો આપણે થયો. હવે આ કોના આધારે ખબર પડી? તો કે ભાઈ અંક ગણિતના મૂળભૂત પ્રમેય
પ્રમાણે આ લખી શકાય. કયું? મૂળભૂત પ્રમાણે આપણને એ બીજી વાત એમાં એ ખબર છે શું કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાના ક્રમને અવગણીએ તો અવિભાજ્ય અવયવો અનન્ય હોય એટલે એક સમાન જ હોય, એક સરખા જ મળે. અનન્ય મતલબ એક જ પ્રકારના મળે, એને બીજી રીતે અવયવો મળે નહીં, જે આપણે ત્યારે સમજ્યા છે. તો એ જ રીતે અહીંયા પી જે છે એ P1 P2 P3 Pn માંથી જ હોય. પી એનો અવયવ છે તો આ બધા એના અવયવો છે, તો આમાંથી જ પી હોય. આ સિવાયનો નવો કોઈ અવયવ તો હોય ન શકે. કોના આધારે ખબર પડી? તો મૂળભૂત પ્રમેયની અનન્યતા. મૂળભૂત પ્રમેયમાં કીધું છે કે અનન્ય હોય, એક પ્રકારના જ હોય, પછી એમાં નવો ક્યાંયથી બીજો લાવી શકાય નહીં. તો એ પ્રમાણે આ પી છે એ આમાંથી હોય. હવે આ P1 P2 P3 એ તો આપણે એના અવયવો અહીં લીધા છે, જોઈએ. એટલે તેથી શું લખશું કે એ જો પી એ સેજ હું વિધાનને આપણા પ્રમેયમાં છે એમ લખું તો પી એ સ્ક્વેર છે એ પી વડે વિભાજ્ય છે ને? તો એ સ્ક્વેર છે એ પી વડે વિભાજ્ય છે, તેથી એ સ્ક્વેર નો અવયવ પી છે. પણ અહીંયા એ બરાબર શું આપેલું છે જુઓ, P1 into P2 into P3 into Pn આવું આપેલું છે. તો પી તો આમાંથી જ છે, આમાંથી જોયું અનન્યતા પ્રમાણે. એટલે શું અર્થ થયો કે એ પી વડે પણ વિભાજ્ય છે. એ પી નો પણ અવયવ છે. પેલા એમ લખીએ, ચાલો. એ પી એ નો પણ અવયવ છે અથવા અવયવ થાય, કેમ કે આ એના અવયવ છે ને પી આમાં આવેલું છે, તો એનો પણ અવયવ થાય. અહીંયા સાબિત છે કે એ પણ પી વડે વિભાજ્ય અવયવ થાય, એટલે એ વાક્ય લખી નાખવાનું. તેથી એ પણ પી વડે વિભાજ્ય છે. તો આ રીતે આપણે આ પ્રમેય નંબર 1.3 સાબિત કર્યું. અહીંયા અંકગણિતના મૂળભૂત પ્રમેયનો બે મુદ્દાનો ઉપયોગ કર્યો, અવિભાજ્ય અવયવો અને ક્રમને અવગણીએ તો અનન્ય હોય એનો ઉપયોગ કરી અને આપણે આ પ્રમેય સાબિત કર્યું. તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો ખ્યાલ આવશે કે સાબિતી પરીક્ષા માટે જરૂરી નથી, પણ તમારે અભ્યાસ માટે આ સાબિતી જો સમજી શકાય તો તમારા માટે વધારે સરળ રહેશે. બીજી વાત, હવે આનો ઉપયોગ કરીને અગાઉ આપણે અસમય સંખ્યાઓ વિશે પુનરાવર્તન કર્યું અને તમે શીખી પણ ગયા છો, પણ હવે એને આપણે સાબિત કરવી છે કે આ અસમય સંખ્યાઓ છે. તો એને માટે અહીંયા પ્રમેય નંબર 1.4 તમને આપેલું છે, એમાં એ સાબિત કરવાનું છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. આવી રીતે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે, વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે,
વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે. આવું આપણે સાબિત હવે તમે કરી શકો. એક આનો ઉપયોગ કરીને અને એક અહીંયા હું તમને કેવી રીતે સાબિત કરાય એ સમજાવું એના આધારે. એકદમ સરળ છે. તો અહીંયા વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. આવા પ્રકારના પ્રશ્નો સાબિત કરવા માટે અનિષ્ટાપત્તિ ની પ્રયુક્તિ અથવા એની પદ્ધતિ નો આપણે ઉપયોગ કરવાના છીએ. શું શબ્દ આવ્યો? અનિષ્ટાપત્તિ. કાંઈ વાંધો નહીં, ન યાદ રહેશો. ટૂંકમાં આ એવી પદ્ધતિ છે, આ એવી પ્રયુક્તિ છે કે જે સાબિત કરવું હોય એનાથી વિરુદ્ધનું ધારવાનું, એનાથી ઉલટું ધારવાનું. આ પદ્ધતિને અનિષ્ટાપત્તિની પ્રયુક્તિ કહેવાય. શું કરવાનું? જે સાબિત કરવું હોય તેનાથી ઉલટું ધારવાનું. ખ્યાલ આવ્યો? અહીંયા હવે જુઓ, આપણે શું આપેલું છે? વર્ગમૂળ એ અસમય છે એવું સાબિત કરવું. તો આપણે શું કરશું? સાબિતી અહીંથી કરીએ તો ધારો કે અથવા શક્ય હોય તો ધારો કે વર્ગમૂળ 2 એ સમય છે. આપણે ઊંધું ધારવાનું. મેં કીધું ને અનિષ્ટાપત્તિ પદ્ધતિ એટલે ઊંધું ધારવાનું. શું સાબિત કરવાનું? અસમય. આપણે ધાર્યું નહીં. ધારો કે શક્ય હોય તો વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. ખ્યાલ આવ્યો? હવે સમય સંખ્યા હોય તો તમે યાદ કરો, તમે 9માં શીખી ગયા છો કે કોઈ પણ સમય સંખ્યાને p છેદમાં q જ્યાં q બરાબર 0 નથી આવા સ્વરૂપમાં દર્શાવી શકાય છે તો એને સમય સંખ્યા કહેવાય. અને આવા સ્વરૂપમાં દર્શાવી ન શકાય તો એને અસમય સંખ્યા કહેવાય. યાદ છે કે નહીં? તો આ સમય છે તો એને આવા સ્વરૂપમાં દર્શાવી શકાય એ આપણે લખીએ. તેથી શું થાય? વર્ગમૂળ 2 બરાબર p છેદમાં q જ્યાં q બરાબર 0 નથી અને p અને q પૂર્ણાંક છે. તો આવી રીતે લખી શકાય. તો ખબર છે ને, સમય હોય તો p છેદમાં q લખાય. અહીંયા p અને q ના સામાન્ય અવયવો વડે ભાગતા હવે માત્ર એક સામાન્ય અવયવ હોય તેવું સ્વરૂપ a છેદમાં b છે. આનો મતલબ શું થાય? હું એમ કહું કે આ છેદમાં 12 છે, આ p છેદમાં q એટલે. પણ આમાં સામાન્ય છે. જુઓ, 4 દુ 8, 4 તેરી 12. તો આ સામાન્ય દૂર થતા જે મળ્યું કે જેમાં હવે એક જ સામાન્ય છે બેની અંદર, બીજું કોઈ એકબીજાથી અવિભાજ્ય છે. તો આ સ્વરૂપ p છેદમાં q ને આવું કરતા કરતા છેલ્લે જે મળ્યું એ a છેદમાં b છે કે જેમાં હવે એક જ સામાન્ય અવયવ છે, બીજો કોઈ સામાન્ય આની જેમ ચોગડો બગડો છે નહીં, એવું સ્વરૂપ આ છે. સમજાણું તમને? હવે તો અહીંયા શું થયું? વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b. એટલે હવે a અને b માં એક જ સામાન્ય અવયવ, બે વચ્ચે એક જ સામાન્ય છે, બીજો કોઈ બગડો ચોગડો સગડો પાછળો સાતસો કઈ બે માં સામાન્ય નથી. એ બંને પરસ્પર અવિભાજ્ય છે એવા સ્વરૂપમાં મળ્યું. તો હવે અહીંયા b લઈ આવું એટલે √2b બરાબર a. હવે હું બંને બાજુ વર્ગ કરું તો
તો આ પેલા બાજુ લઈ લો, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર થાય. બંને બાજુ વર્ગ કરીએ એટલે આનો વર્ગ 2, b સ્ક્વેર a સ્ક્વેર મેં આ સાઈડ લઈ લીધા, આમ ફેરવ્યું, થયું, ગોઠવણી કરી. આનો અર્થ શું થાય? a વર્ગ છે એ 2 ગુણ્યા b વર્ગ થાય, એટલે કે 2 વડે a વર્ગ વિભાજ્ય છે, તો જ આમ લખાય ને. અથવા એ 2 છે એ a વર્ગ નો અવયવ છે, ચાલો, તો જ આમ લખાય. એટલે આનો અર્થ શું થયો? તેથી 2 એ વર્ગ નો અવયવ છે. તો પ્રમેય 1.3 પ્રમાણે જો p છે એ a વર્ગ નો અવયવ હોય તો p છે એ નો પણ અવયવ હોય. એટલે અહીં શું લખવું પડે? પ્રમેય 1.3 પ્રમાણે 2a નો અવયવ થાય. 2 છે તો એનો પણ અવયવ થાય. હમણાં જોયું કે a સ્ક્વેર નો p અવયવ હોય તો એનો પણ અવયવ થાય. એ પ્રમાણે a સ્ક્વેર નો 2a સ્ક્વેર નો અવયવ હોય તો 2 છે એનો પણ અવયવ થાય. એટલે એ જે છે, જો, એટલે કે હું અહીંયા લખું છું, એટલે કે આ જે 2 છે એ નો અવયવ છે, એટલે કે એ છે એ 2 વડે વિભાજ્ય છે. એટલે કે 2 ગુણ્યા કઈક સંખ્યા થાય એ બરાબર. એટલે કે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 2c થાય. 2 નો અવયવ છે એનો, એટલે કે 2 ના ગુણાંકમાં કઈક હોય તો જ અવયવ થાય. ભલે પછી 2 ગુણ્યા 1 થાય, પણ કોઈ પણ આવું હોય તો થાય. હવે આ કિંમત છે એ અહીંયા મૂકીએ, આને નંબર 1 આપી દો. ચાલો, આ 1 માં મૂકતા તો 1 શું છે? a સ્ક્વેર છે, ત્યાં શું લખશું? 4c સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. અહીંયા એની જગ્યાએ 2c મૂક્યું ને, સ્ક્વેર છે એટલે 2 નો સ્ક્વેર 4, c નો સ્ક્વેર c. હવે આ 2 અહીં છેદમાં લઈ લો, એટલે 4/2c સ્ક્વેર બરાબર b સ્ક્વેર, 2 દુ 4, એટલે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર થયું. આનો અર્થ શું થયો? આનો અર્થ કે 2 છે એ b નો અવયવ છે. a સ્ક્વેર એ p વડે વિભાજ્ય, એમ અહીંયા b સ્ક્વેર છે એ 2 વડે વિભાજ્ય છે. એટલે કે અર્થાત 2 એ b નો અવયવ છે, વિભાજ્ય છે. એટલે અવયવ, આપણે વધારે વાક્ય ન લખીએ તો આમ લખી નાખીએ એક જ વાક્ય કે 2 એ b સ્ક્વેર નો અવયવ છે. હવે b સ્ક્વેર નો અવયવ હોય તો આ જ પ્રમાણે b નો પણ અવયવ થાય લખાય. એટલે પાછું અહીં લખશું કે તેથી 2 એ b નો અવયવ છે. કોના આધારે ખબર પડી? પ્રમેય 1.3 ના આધારે કે 2 છે એ b સ્ક્વેર નો અવયવ હોય તો 2 છે એ b નો પણ અવયવ હોય. થયું. હવે આનો અર્થ શું થયો? અહીંયા એમ આવ્યું 2 એ a નો અવયવ છે, 2 એ b નો અવયવ છે. તો આપણે તો એવું નક્કી કર્યું કે a ને b ને કોઈ અવયવ જ નથી, એક સિવાય બધા સામાન્ય અવયવ આપણે અહીંયા ઉડાડી દીધા છે. તો આનો અર્થ એમ થયો કે આપણી જે ધારણા છે, શું ધારણા છે? કે a અને b જે સ્વરૂપ છે એમાં એક જ સામાન્ય અવયવ છે. બેયને હવે કોઈ સામાન્ય અવયવ નથી, એનાથી વિરુદ્ધ છે. એટલે આ વિરોધાભાસ છે.
આપણે જે ધારણા કરી એનાથી આ વિરોધાભાસ છે, વિરોધનું આવ્યું. તો આપણી જે ધારણા છે એ ખોટી છે, એટલે આપણે એ લખવું પડે કે આવું કેમ મળ્યું. તો આપણી જે ધારણા છે કે આવું √2 એ સમય છે તેવી ધારણાથી આ વિરોધાભાસ મળ્યો. આ વિરોધાભાસ મળે છે, આવી ધારણાથી આ વિરોધાભાસ મળ્યો. તો અર્થ શું થાય, આપણે લખવું પડે કે આપણી ધારણા છે એ ખોટી છે. એટલે લખશું કે તેથી √2 એ સમય છે તે ધારણા ખોટી છે. તેથી √2 એ અસમય છે. તો આવી રીતે આ સાબિત કરવાનું છે. સાબિત થયું, ખ્યાલ આવ્યો. અહીંયા હું ફરીથી તમને એ વાત યાદ કરાવું કે √2 ને બદલે હવે ધારો કે હું એમ કહું કે √3 એ અસમય છે, આવું સાબિત કરવું છે. ચાલો હું અહીંયા આપું, પ્રશ્ન જ લઈએ. ચાલો, √3 એ અસમય છે તેમ સાબિત કરો. ચાલો આવો પ્રશ્ન છે. જો આ એક જ રીત છે, મેં હમણાં તમને આ બીજા દાખલા √2 માં જે તમે 1.4 માં સમજાવી એ છતાં અહીંયા હું તમને ફરીથી એને સ્ટેપ, એને પદ્ધતિ, કાંઈ ફરક નહીં. એટલે બરાબર હવે મારી સાથે ધ્યાન દો, અહીંયા ચોકસાઈથી સમજો. એટલે આવા પ્રકારના પ્રશ્નો તમને તરત આવડી જશે, કાંઈ અઘરું નથી. જુઓ, બરાબર ધ્યાન દો. જુઓ, પેલું તો આપણે શું કરવાનું હોય, એનાથી ઊંધું ધારવાનું છે. એટલે આપણે શું ધારશું, શક્ય હોય તો ધારો કે √3 એ સમય છે. પેલા ઊંધું ધારવાનું. પેલું કામ આ √5 આપ્યું તો √5 એ સમય છે. √7 આપ્યું તો √7 એ સમય છે. 2√3 આપ્યું હોય તો 2√3, જે હોય પેલું સ્ટેપ આ. ખ્યાલ આવ્યો. હવે સમય હોય તો કયા સ્વરૂપમાં લખી શકાય? યસ, P/Q સ્વરૂપમાં લખી શકાય. એટલે એ અહીં લખશું કે તેથી √3 બરાબર P/Q, જ્યાં Q બરાબર 0 ન હોય લખી શકાય. આમ લખી શકાય ને. હવે આના પછી આને એ બી માં લઈ આવવાનું. સામાન્ય કાપ કઈ પણ હોય તો એ દૂર કરીને, એટલે એને વાક્યમાં લખશું કે P અને Q ના સામાન્ય અવયવો દૂર કરી A અને B નો સામાન્ય અવયવ, હવે એક જ કયો, એક સામાન્ય અવયવ એક છે. આવા સ્વરૂપમાં આપણે લઈ આવ્યા. તો હવે શું થયું, √3 બરાબર A/B. હવે આમાં સામાન્ય એક જ છે, હતા એ બધા આમાં ઉડાડી દીધા. થયું. હવે B અહીં લઈ આવવાના. કેવી રીતે, √3B બરાબર A થયું. બંને બાજુ વર્ગ કરવાના, એટલે A² બરાબર 3B². પરિણામ નંબર 1 લખવું પડે. શું? બંને બાજુ વર્ગ કરતા મળ્યું. આવું આનો અર્થ શું થાય
3 છે એ સ્ક્વેર નો એક અવયવ છે. ખ્યાલ આવ્યો? એટલે કે 3 એ સ્ક્વેર નો અવયવ છે. 3 છે એ સ્ક્વેર નો અવયવ છે. તો પ્રમેય 1 પ્રમાણે શું લખાય? એનો પણ અવયવ છે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો હવે એ વિધાન લખશું. શું લખશું? એટલે કે પ્રમેય 1.3 પ્રમાણે શું લખાય? 3 નો અવયવ છે. 3 નો અવયવ. ખ્યાલ આવ્યો? 1.3 માં શીખ્યા ને કે પી એ સ્ક્વેર ને અવયવ હોય તો પી છે એનો પણ અવયવ થાય. એમ 3 એ સ્ક્વેર નો અવયવ છે એટલે 3 નો પણ અવયવ છે. હવે જો 3 નો અવયવ હોય તો કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર 3c થાય. અવયવ છે એટલે 3 ના ગુણાંકમાં આવે. બંને બાજુ વર્ગ કરીએ અથવા તો એ બરાબર 3c છે એ આપણે અહીંયા મૂકી દઈએ. ચાલો આ 1 માં લેતા તો એક પરિણામ હું અહીં ફરીથી લખું. ચાલો આમ છે, એની જગ્યાએ 3c મૂકવું એટલે 9c નો વર્ગ બરાબર 3b વર્ગ થયા ને. અહીંયા મૂક્યું 9 આ 3 છે અહીં લઈ આવો એટલે શું થાય? 9c વર્ગ છેદમાં 3 બરાબર b વર્ગ એટલે કે b વર્ગ બરાબર 3c વર્ગ. આની જેમ જ શું થયું? 3 એટલે કે 3 એ બી વર્ગ નો અવયવ છે. અર્થાત એટલે કે શું અર્થ થાય? 3 એ બી નો પણ અવયવ છે. કોના પ્રમાણે? અહીં લખીએ કારણ. પ્રમેય 1.3 પ્રમાણે થાય ને. એટલે અહીંયા શું થયું? જો 3 છે એ બી નો પણ અવયવ છે, 3 છે એ નો પણ અવયવ છે. આ તો આપણું ખોટું છે, ધારણાથી વિરુદ્ધનું છે. કેમ કે આપણે એ અને બી નો સામાન્ય અવયવ એક જ છે એવું આપણે લીધેલું છે. એટલે હવે એ વિધાન આપણે અહીં લખવું પડે કે 3 એ બી નો પણ અવયવ છે જે આપણી ધારણાથી ઉલટું છે, વિપરીત છે, વિરોધાભાસ છે, ગમે તે શબ્દ લખી શકાય. જે આપણી ધારણાથી ઉલટું છે. એટલે કે આપણી ધારણા શું છે? √3 એ સમય છે તે ધારણા કેવી છે? ખોટી છે. તો આ √3 એ સમય છે ખોટું છે તો શું લખવાનું? આપણી ધારણા ખોટી થઈ ને તો શું લખવાનું? હવે તેથી √3 એ અસમય છે તેમ સાબિત થાય. બાળકો ખ્યાલ આવ્યો? સરળ થઈ ગયું. જો હવે હું એમ પૂછું કે √5 એ અસમય છે એમ સાબિત કરો. આવડી જાય કે નહીં? બરાબર. પ્રમેય નંબર 1.4 √2 અસમય છે અને √3 અસમય છે. આ બે જે મેં તમને સાબિતી સમજાવી છે બરાબર એકવાર શાંતિથી ફરીથી રિવિઝન કરી લો. બરાબર સ્ટેપ સમજી લો કે આ શું સ્ટેપ આવે છે.
અને પછી તમે વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, 2 વર્ગમૂળ બીજા દાખલા છે હું લઈશ જ, પણ એ પેલા તમે જેટલું ચોકસાઈથી આ સમજી લેશો એટલું તમને વધારે આવડશે. મજા આવે એવું છે હો. પેલા લાગતું હતું થોડું, પણ આ બીજું ઉદાહરણ √3 અસમય છે એ ગણ્યા પછી તો હવે સહેલું થઈ ગયું ને બાળકો? યસ, વેરી ગુડ. તો આવો હવે આપણે બીજા કેટલાક આવા પ્રશ્નોની અંદર દાખલાઓમાં આગળ જઈએ.